1500 પ્રીલોડેડ ગાયનો અને જબરદસ્ત સાઉન્ડ સાથેનો કીપેડ ફોન કારવા મોબાઈલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ છાયા. મારા મમ્મીની દવા લેવા માટે આવી છું. હા, વર્ષોથી તારી મમ્મી મારી બનાવેલી આયુર્વેદિક દવા જ વાપરે છે. હા, પણ હવે અમે નહીં આવી શકીએ. કેમ? મારા મમ્મીનું ટ્રાન્સફર થઈ રહ્યું છે. લે, બરાબર નિયમિત આપજે. સમયા સંજોગે વાયરા વિયોગ ના વાયા જે કાળના જોગડીએ ઓ સમયા સંજોગે વાયરા વિયોગ ના વાયા જે કાળના જોગડીએ જુઓ, આ છોકરો છે જેની સાથે છાયાના લગ્ન થવાના છે. એ નોને થી લઈ ગોડી માં
ઉદલડા બદલાયા હો કઠણ કરા કાળજાને પથરા ખડકાયા આવું સુપાસી કઈને મુખ ના બતાયા હો મને મળવાનું ચૂકી ગઈ તું અંધારામાં મૂકી નીકળી જીવની તું ટૂંકી થઈ ગઈ મારાથી વિકુટી ઓ 0156 તારા મારા પ્રેમનો પાસવર્ડ ચમક કરી તને આ બોલાયો એ લમણો ના વાળો થોડો મારા હોમે યાદ કરું બેસીને બાવળીએ એ સમયને સંજોગે વાયરા વિયોગ ના વાયા જે કાળના ચોઘડીએ યાદ કરું બેસીને બાવળીએ યાદ કરું બેસીને બાવળીએ તો તરત જ સબસ્ક્રાઇબ કરો સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલને. થેન્ક યુ. આખો ઇન્ડિયા ડોલે ગાયનો અને જબરદસ્ત સાઉન્ડ સાથેનો કીપેડ ફોન કારવા મોબાઈલ. એ મેં મન ગતિ જોતો હું ભાઈબંધ હારે ઓટો એ ઘરમાં દિવાલ ઉપર જોયો એના જેવો ફોટો એ કાળજા કકળી ઉઠ્યા જોઈ દિવાલ માથે ફોટો એ હું જોતો તો ફોટો એ તો ભરીને આઈ લોટો રાકેશ, હું થોડા દિવસ માટે ગામ બહાર જાઉં છું. હું તને આવીને સામેથી ફોન કરીશ. ત્યાં સુધી તું મને SMS કે ફોન ના કરીશ. હે બોધી મોટી હતી લાખની મારી બોધી મોટી હતી લાખની હે બોધી મોટી હતી લાખની મારી બોધી મોટી હતી લાખની હે બોધી મોટી હતી લાખની મારી બોધી મોટી હતી લાખની ખુલી મુઠી ને ખબર પડી થઈ જઈએ તો કાખની એ ખુલી મુઠી ને ખબર પડી થઈ જી હાવ કાખની એ જરૂર હતી જીવન
ઓખથી રૂબરૂ આવીને નજરો મળી ઓખથી ઓલી મુઠ્ઠીને ખબર પડી થઈ જે હાવ કાકની ઓલી મુઠ્ઠીને ખબર પડી થઈ જે હાવ કાકની કરીને રહું હે મને કરતી તી વાતો ફોનમાં અડધી રાતની મને કરતી તી વાતો મોડી અડધી રાતની ખુલી મુઠ્ઠીને ખબર પડી થઈ જે જાતો કાકની ખુલી મુઠ્ઠીને ખબર પડી થઈ જે જાતો કાકની મને જોણ એ બોધી મુઠ્ઠી હતી લાખની મારી બોધી મુઠ્ઠી હતી લાખની ઓ બોધી મુઠ્ઠી હતી લાખની મારી બોધી મુઠ્ઠી હતી લાખની રમની ખુલી ચીઠી મારી થઈ જી હાવ કાકની રમની ચીઠી ખુલી મારી થઈ જી હાવ કાકની ખુલી મુઠ્ઠીને ખબર પડી અરે થઈ જી હાવ કાકની તો તરત જ સબસ્ક્રાઇબ કરો સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલને થેન્ક યુ.
આખો ઇન્ડિયા ડોલે. Calm your mind with chakra-based meditation music. Saregama Karwa Wellness. પોણી રે છે વાળ જેવો પ્રેમ તારો મારો વાળ જેવો હતો પ્રેમ તારો મારો એ આજ યાદ કરીને રડતો મારે નથી હખવારો એ તન પૈણા પછી મોઢું જોયું નથી તારું એક તું મને હાચવતી આજ નથી કોઈ મારું ગોમ ભાગોળે ભેળા થતા ગોમ ભાગોળે ભેળા થતા અરે ગોમ ભાગોળે ભેળા થતા લાગતો તન પ્યારો વાતો કરતા થાકતી ના માર બોલવાનો ના વ્યવહારો એ ફોણી છે વાળ જેવો હતો પ્રેમ તારો મારો. શેઠ સાહેબ માફ કરજો, આ વર્ષે વરસાદ ન પડવાના કારણે પાક સુકાઈ ગયો છે. મને થોડીક મુદ્દત આપો. હજુ તો દીકરીના લગ્ન પણ બાકી છે. હવે તો મારે ઝેર પીવા સિવાય કશું સૂચતું નથી. પ્રતિભાઈ, હું તમારું બધું દેવું માફ કરી દઉં, પણ જો તમારી દીકરીનો હાથ મારા દીકરા માટે આપો તો એકવાર દીકરીને પૂછી લો. જો મારી દીકરી તમારા ઘરની વહુ બનશે તો એના તો ભાગ્ય ખુલી ગયા. હું તમને વચન આપું છું, મારી દીકરી મારી વાત નહીં ટાળે, કારણ કે એના માના મૃત્યુ પછી હું જેની માં છું, હું જેનો બાપ છું. ઉદાસ મારું દિલ આજે તારા વગર રડતું, તું હતી ત્યારે સુખ હતું આજ દુઃખ જાય છે વગતું. હંભળાય તારા ભણકારા ઊંઘમાંથી જાગી જઉં છું, તારી ચિંતા મને ચિંતામાં હું અડધો થઈ જઉં છું. તારા પ્રેમને રાકેશ ભૂલું નહીં હું ક્યારે, એવું કેવા વાળી આજે નથી મારી હારે. સાથ નહીં છોડું એવો, અરે સાથ નહીં છોડું એવો, અરે સાથ નહીં છોડું એવો યાલતી મને સહારો. એ ચમ મજબૂર થઈને પૈણી નથી જીવવાનો મારે આરો. એ ભોણી શેવાળ જેવો હતો પ્રેમ તારો મારો. શહેરથી પાછો ક્યારે આવીશ? બહુ જલ્દી આવી જઈશ, અને આમ પણ તારા વગર મારું મન થોડું લાગશે. કામ પૂરું કરીને 15 દિવસમાં આવી જઈશ. સારું, પણ આ રસ્તામાં જમી લેજો હો. તારા વગર અંગે અંગમાં લાગે મને યાદ રે, સુકાઈ ગયો પ્રેમ ભરેલો લીલો મારો બાગ રે. વિખેરા
નથી દાડો એ ક્યારે ભેટાડો તારો થાશે ઈ જોણે મારો રોમ મારા દિલને તારું ભૂલાશે નહીં નોમ સાથે રે જીવવાનો એ સાથે રે જીવવાનો એ સાથે રે જીવવાનો હોય લેખ તારો મારો એ મને આખી રે જિંદગી નહીં ભૂલાશે પ્રેમ તારો એ પોણી શેવાળ જેવો હતો પ્રેમ તારો મારો એ આજ યાદ કરીને રડતો મારે નથી હકવારો અરે પોણી રે શેવાળ જેવો પ્રેમ તારો મારો રાકેશ, મને માફ કરજો. મેં મજબૂરીમાં લગ્ન કર્યા. જ્યારે આ પરિસ્થિતિ સર્જાઈ ત્યારે તું શહેર ગયો હતો. રાકેશ, આ જન્મમાં તો હું તને ના મળી, પણ ભગવાનને હંમેશા મારી એ જ પ્રાર્થના છે કે બાકીના જન્મમાં હું તારી બનું. અરે પોણી રે શેવાળ જેવો પ્રેમ તારો મારો તો તરત જ સબસ્ક્રાઇબ કરો સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલને. થેન્ક યુ. આખો ઇન્ડિયા ડોલે. હવે બાળકો પણ ખુશ અને મમ્મી પણ. કારવા મિની કિડ્સ. બેટા રાકેશ, ઘણા દિવસે દેખાયો ગામમાં, ક્યાં હતો? અરે કાકા, તમને તો ખબર છે કે મારા મા બાપ નથી ને હું એકલો જ છું. જે કંઈ છે એ મામા છે અને મામાના ત્યાં પ્રસંગ હતો એટલે ત્યાં તો જવું જ પડે ને. હા બેટા, બધું પતી ગયું ને સુખ શાંતિથી? અરે રાકેશ, અરે રાકેશ, તને ખબર છે છાયા ગામમાં પાછી આવી ગઈ? આ સરપંચની છોકરી બિચારી નાની ઉંમરે જ વિધવા થઈ ગઈ. જમાઈ તો સારા હતા, અચાનક શું થયું? અરે એને તો કેન્સર હતું. સરપંચે જમાઈ પાછળ પૈસા તો ખૂબ બગાડ્યા, શહેરની હોસ્પિટલ પણ લઈ ગયા, પણ કદાચ ભગવાને એના નસીબમાં દુઃખ જ લખ્યું. એને જોઈને
રખનો સુવાયો મારા કોળિયામાં એ જીવ પાસો લાયો ઓ એને જોઈને મારા દલમાં ટાઢક થઈ જી પણ મારા મનની વાતો મનમોજ રહી જી એ કોઈના દબાવ પર હતો એનો હાથ હવે કરવી નથી બીજી કોઈ વાત મારો વર્ષો પછી પ્યાર મને જોવા મળ્યો એ મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો સરપંચજી માફ કરશો, નાના મોઢે મોટી વાત કરવા આવ્યો છું. હું તમારી છાયાનો હાથ માંગવા આવ્યો છું. રાકેશ, મોં સંભાળીને વાત કર. તું જાણે છે તું શું બોલી રહ્યો છે? સરપંચજી, તમે તો જાણો છો કે હું ને છાયા નાનપણથી સાથે મોટા થયા છીએ અને છાયા પણ મને પસંદ કરતી હતી, પણ તમારા આપેલા સંસ્કાર આગળ મારો પ્રેમ નાનો પડ્યો અને તમારી મરજી વિરુદ્ધ ના જઈ શકી. તમે જ્યાં નક્કી કર્યા ત્યાં લગ્ન કરી લીધા. સરપંચજી, જો તમે રજા આપતા હોય તો હું છાયાને પતિનું અને ફૂલ જેવી દીકરીને પિતાનું નામ આપવા માંગુ છું. ઓ માતા મારી કરે એને દુઃખનો દાડો ના આવે ભલે મારા હોમી એ તો નજર ના મિલાવે ઓ જબરિયા જિંદગીમાં મોજથી એ તો માલે એના પેલા પ્રભુ તમને વેલું આલે એ મારા સપના ભલે ધૂળા ધોણી જાય અમે ભલે ને રોતા રહી જા મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો એ ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો એ મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો. તું ક્યાં સુધી આમ એકલા જિંદગી કાઢીશ? તું રાકેશ જોડે લગ્ન કરી લે. બાપુજી, મારા લગ્ન થયા ત્યારથી હું રાકેશને ભૂલી ચૂકી છું અને મેં મારો બધો પ્રેમ મારા પતિને સમર્પિત કર્યો છે. હવે એ તો આ દુનિયામાં નથી રહ્યા, પણ એમની આ નિશાની જ મારી દુનિયા છે. બેટા, તારી આ ફૂલ જેવી દીકરીનું તો વિચાર. એને પણ બાપના સહારાની જરૂર છે અને રાકેશ એ સારી રીતે નિભાવશે કેમ કે તને એ નાનપણથી પ્રેમ કરે છે. બેટા રાકેશ, એ ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો એ મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો. આખો ઇન્ડિયા ડોલે. આઈ નોનપણની યાદ મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો. સો પ્રીલોડેડ ગાયનો અને જબરદસ્ત સાઉન્ડ સાથેનો કીપેડ ફોન કારવા મોબાઈલ. રાકેશ,
આજે હું આઈએસ ઓફિસર બની ગઈ અને એ માત્ર તારા કારણે જ શક્ય થયું છે અને એટલે મને કુલદીપ પણ મળ્યો. શું કરશો હવે સમાચાર પૂછી થઈ ગયા છો બીજાના. શું કરશો હવે દર્દ મારા જોણી થઈ ગયા છો બીજાના. ઓ જીવું શું કે મરી ગયો એ જોણવું છે. જીવું શું કે મરી ગયો એ જોણવું છે. તૂટેલા દિલને હજુ કેટલું તોડવું છે. શું કરશો હવે હાલ ચાલ પૂછી થઈ ગયા છો બીજાના. ઓ શું કરશો હવે સમાચાર પૂછી થઈ ગયા છો બીજાના. રાકેશ, તું વિધિનું સપનું પૂરું કરવામાં તારા પોલીસ બનવાનું સપનું તું ભૂલી ગયો? ના યાર, એવું નથી. હવે તો એનું સપનું એ જ મારું સપનું છે. તમે મજબૂર હતા તમારા રે ઘરથી, અમે મજબૂર થયા તમારી ખુશીઓથી. રડી રડીને મરી જઈએ નથી કોમનું. જીવી લો જીવન હવે પાર કાનાનો મનું. વીતી ગયા જાનું આજ દાડા મારે સુખના. ઓ શું કરશો હવે સમાચાર પૂછી થઈ ગયા છો બીજાના. ઓ શું કરશો હવે દર્દો મારા જોણી થઈ ગયા છો બીજાના. હવે તો તારે ફીઝનું બિલકુલ ટેન્શન છે જ નહીં. સીધ ભૂલાવી દઉં સેમની તલાવડી. પહેલી વાર તારી મારી મળી તીરો કલડી. ફરવા ગયા ને તારો સેન્ડલ ગયો તૂટી. ભર બપોરે તું જીદ કરી બેઠી. દોડતા દોડતા અમે ગયા હતા શહેરમાં. દોડતા દોડતા અમે ગયા હતા શહેરમાં. નવા સેન્ડલ પહેરાયા તારા પગમાં. આ બધું તારા લીધે જ થયું છે. મારા કારણે? હા, તારા કારણે જ. જે દિવસે તું પરીક્ષા પાસ કરીને આવી એ દિવસે રાકેશ તને મળવા આવ્યો હતો. એ દિવસ તો તું બીજા કોઈની સાથે જતી રહી, પણ રાકેશ કંઈક કહેવા માંગતો હતો અને તારી જોડે આવતા આવતા જ એનો એક્સિડન્ટ થયો. અને હંમેશા માટે એનો પગ ગુમાવી બેઠો. શું કરશો હવે સમાચાર પૂછી થઈ ગયા છો બીજાના. ઓ શું કરશો હવે દર્દ મારા જોણી થઈ ગયા છો બીજાના. તો તરત જ સબસ્ક્રાઇબ કરો સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલને. થેન્ક યુ. આખો ઇન્ડિયા ડોલે.